ભારતીય જનસંઘના સ્થાપક અને પ્રખર રાષ્ટ્રભક્ત ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશાળ કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદેશ ભાજપ પૂર્વ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ સંમેલનમાં વક્તા તરીકે ઉપસ્થિત રહી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીરમાંથી 370ની કલમ નાબૂદી અને CAA લાગુ કરી ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીને સાચી અંજલિ આપી હોવાનું જણાવ્યું હતું. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, પૂર્વ મંત્રી ખુમાનસિંહ વસિયા એ ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના જીવંત કવન, તેમના યોગદાન, બલિદાનને જિલ્લા કાર્યકરો સમક્ષ રજૂ કર્યું હતું. સંમેલનમાં જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જંબુસર ધારાસભ્ય DK સ્વામી, મહામંત્રી જિજ્ઞેશ મિસ્ત્રી, પરેશ પટેલ સહિતની ઉપસ્થિતિમાં ડૉક્ટર મુખર્જીના રાષ્ટ્રવાદ અને બલિદાનને વંદન કરી સંમેલનની શરૂઆત દીપ પ્રાગટ્ય અને વંદે માતરમ ગાન સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે વક્તાઓએ જણાવ્યું હતું કે ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીએ દેશની એકતા અને અખંડિતતા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું. તેઓના આદર્શ અને સિદ્ધાંતો પર ચાલી પ્રત્યેક ભાજપ કાર્યકર્તા રાષ્ટ્રહિત માટે હંમેશા કાર્યરત રહે તેવો અભિગમ વ્યક્ત કરાયો હતો. આ કાર્યકર્તા સંમેલનમાં જિલ્લા સંગઠનના હોદ્દેદારો, પંચાયત અને નગરપાલિકાના પદાધિકારીઓ, વિવિધ મોરચા અને મંડળના પ્રમુખો, હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અંતમાં રાષ્ટ્રની સેવામાં અગ્રેસર રહેવાના સંકલ્પ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. ભારતીય રાજનીતિના ધ્રુવ તારા કહી શકાય એવા ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી કે જેઓનો જન્મ 6 જુલાઈ 1901ના રોજ બંગાળમાં પિતા આશુતોષ ઘોષ અને માતા જોગમાયા એમના પરિવારમાં થયો. જન્મથી જ ખૂબ જ મેધાવી, પ્રભાવશાળી અને અભ્યાસમાં પણ નિપુણ એવા ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી કે જેઓ 1923માં સ્નાતક થયા અને 1927માં બેરિસ્ટર. એ પછી એમને જે યુનિવર્સિટીમાં જેમને અભ્યાસ કર્યો એ જ યુનિવર્સિટીમાં તેઓ કુલપતિ પણ થયા. ભારતીય રાજનીતિમાં પ્રવેશ પણ થયો એમનો. 1937માં યુનિવર્સિટીમાં જ્યારે વાર્ષિક ઉત્સવ હતો ત્યારે રવિન્દ્રનાથ ટાગોરને પણ તેઓ નિમંત્રણ આપે છે અને પહેલું હિન્દીમાં વક્તવ્ય આ યુનિવર્સિટીમાં વાર્ષિક ઉત્સવ દરમિયાન કરવામાં આવે છે. આ ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી કે જેઓ બંગાળના ચૂંટણીમાં પણ ઝંપલાવે છે. 1929-30 કોંગ્રેસ સરકાર વખતે પણ તેઓ એક નાણામંત્રી અને એ પછી ઉદ્યોગ મંત્રી તરીકેનો પણ એમનો કાર્યકાળ હોય છે. રાષ્ટ્રવાદી વિચારધારાને વરનારા એવા ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી કે જેઓએ ભારતીય જનસંઘની સ્થાપના 1951માં કરી. તે વખતની જે સરકાર હતી અને જમ્મુમાં પરમિટ પ્રથા હતી, ત્યાં કોઈ પણ પ્રવેશ કરવો તો પરમિટ હોય તો જ પ્રવેશ થાય. એ પરમિટ પ્રથાનો વિરોધ ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીએ કર્યો હતો અને 11 મે 1953ના રોજ તેઓએ જમ્મુ તરફ પ્રયાણ કર્યું, પરમિટ પ્રથાનો વિરોધ કર્યો. તે વખતની શેખ અબ્દુલ્લા સરકારે એમની ધરપકડ કરી અને લગભગ 45 દિવસ જેવો સમય કારાવાસમાં એમને વિતાવવો પડ્યો અને એમનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું. એવા શ્યામાપ્રસાદ મુખર્જી જ્યારે 125મી એમની જયંતિ ઉજવાઈ રહી છે ત્યારે આજે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી તરફથી પણ આજના દિવસે 125મી એમની જન્મ જયંતિના ઉપલક્ષમાં આજે જિલ્લાના સૌ
ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પદાધિકારીઓ સાથે આજે 125મી જન્મ જયંતિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. સૌ મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત છે. ભારત માતા કી જય.